અને હવે અમદાવાદની વાત કરીએ, જ્યાં ચાંદખેડામાં સ્થાનિકો અને બુટલેગરો આમને સામને આવી ગયા। જી હા, પ્રહલાદ પાર્ક ટુર્નામેન્ટમાં બુટલેગરો સાથે ભારે માથાકૂટ થઈ છે। સોસાયટીની બેઠકમાં દારૂના ધંધા અને બુટલેગરોના મુદ્દે ચર્ચા થઈ। સ્થાનિકોએ સોસાયટીમાં દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ કરી। આ માંગ ઉઠતાની સાથે સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે બોલાચાલી થઈ। હુમલામાં સ્થાનિકોને મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। સ્થાનિકો મોડી રાત્રે ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા। મહિલાઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ છે। તો ગાંધીના ગુજરાતમાં આપ જુઓ કેવી રીતે ખુલ્લેઆમ સોસાયટીમાં બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા હતા। જો કે સ્થાનિકોએ આ મામલે વિરોધ કરતા કઈ રીતે બેફામ બનેલા બુટલેગરો આ સ્થાનિકો પર તૂટી પડ્યા હતા, બબાલ થઈ હતી, માથાકૂટ થઈ હતી, તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। હાલ તો આ સમગ્ર મામલે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પણ પોલીસ દ્વારા શું કઈ કાર્યવાહી કરવામાં આવશે તેના પર પૂરા ગુજરાતની નજર રહેશે। કેમ કે આપ જુઓ કેવી રીતે બુટલેગરો હવે એટલી હિંમત દાખવી રહ્યા છે કે સ્થાનિકો પર અને મહિલાઓ પર પણ અહીં હુમલો કરી રહ્યા છે, મહિલાઓને પણ માર મારી રહ્યા છે। વાત માત્ર એટલી હતી કે દારૂનું વેચાણ આ સોસાયટીમાં ન થાય એ વાત મનાવવા માટે, એ વાતને રાખવા માટે બુટલેગરો સુધી આ સ્થાનિકો પહોંચ્યા હતા અને તે દરમિયાન સ્થાનિકો પર હુમલો કરી દેવામાં આવ્યો। ચાંદખેડાનું આ પૂરો બનાવ પ્રહલાદ પાર્ક ટુર્નામેન્ટમાં બુટલેગરો સાથે ભારે માથાકૂટના દ્રશ્યો, બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તો એ સમયના દ્રશ્યો છે જ્યારે આ બબાલ થઈ હતી અને તે બાદ કઈ રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ પણ તમે બીજી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે હુમલો કરવામાં આવ્યો છે અને કેવી રીતે અહીંયા માથાકૂટ, મારપીટ કરવામાં આવી। આપ જુઓ કેવી રીતે ગાંધીના ગુજરાતમાં બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે ખુલ્લેઆમ હવે માથાકૂટ અને મારપીટ કરી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીનો અમલ રાજ્યમાં કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે। આ જ દારૂના ખુલ્લેઆમ વેચાણને લઈને અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે મોટી બબાલ થઈ, જેનામાં સ્થાનિકોને બુટલેગરના લુખ્ખા તત્વોએ માર પણ માર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે। હાલ ઝી 24 કલાકની ટીમ આ જ અસરગ્રસ્ત વિવાદિત સોસાયટીમાં આવેલી છે કે જ્યાં સ્થાનિકો એકઠા થયેલા છે। તેમની સાથે આપણે સીધા વાત કરીશું। પ્રથમ તો સોસાયટીના ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું આખો મામલો છે અને શું ઘટના બની? મામલો અઠવાડિયા પહેલા પોલીસે જે દારૂ વેચતો હતો એના ત્યાં રેડ કરી, એટલે ઘરમાંથી દારૂ લઈને નીકળતો હતો ને પોલીસ આવી ગઈ, એટલે એ એક્ટિવા લઈને ભાગ્યો। સોસાયટીમાં બે બાજુ વાહનો પાર્ક થયેલા હતા, વરસાદ ચાલુ હતો અને બાઇકો બધું પડેલું, એટલી સ્પીડથી ભાગ્યો કે ગાડીઓને ટકરાતા રહી ગયો। મારા છોકરાની ગાડીના લીસોટો કરી 3-4 બાઇક પાડી અને બહાર નીકળી ગયો। પછી બીજા દિવસે બધાએ કીધું કે ભાઈ આવી રીતે પોલીસ તો અવારનવાર આવશે ને આવી રીતે ભાગશે, રસ્તામાં છોકરો રમતા હતા તો મારી નાખે, તો સોસાયટીમાં દારૂ વેચવાનું બંધ કરાવી દો। એટલે અમે ગઈકાલે મિટિંગ કરી કે ભાઈ બધા ભેગા થાઓ, બધા ભેગા થઈને જે દારૂ વેચે એને કહી ભાઈ સોસાયટીમાં તમે આ ધંધો ના કરો, બહાર ધંધો તમારે જે કરવો હોય કરો, બાકી સોસાયટીની અંદર આ ધંધો ના કરો, કારણ કે તમે કરશો એટલે પોલીસ આવવાની અને પોલીસ પાછળ પડશે એટલે તમે ભાગવાના, બરાબર? આ રીતનું થવાનું। એટલે એના માટે મિટિંગ કરી અમે। મિટિંગમાં એને કહેતા હતા કે ભાઈ આ રીતનું છે, બધી સોસાયટી ભેગી થઈ છે તો તમે દારૂનો ધંધો બંધ કરી દો। તો એને અવળી વાત ચાલુ કરી કે મેન્ટેનન્સ ઉઘરાવો 200 રૂપિયા અને ત્યાં સિક્યુરિટી રાખો, મારા ત્યાં જે માણસો આવે ને એ સિક્યુરિટીવાળો ચેક કરશે। તો કીધું એમ કેમ કહેતો નહીં કે હું બંધ કરી દઉં છું એમ? 200 ઉઘરાઈ સિક્યુરિટી રાખવાનો, ચેક કરવાનો, એના કરતા તું બંધ કરી દે ને, ચેકની જરૂર જ નહીં ચેક કરવાની। તમારા સભ્યો સાથે શું વર્તન કર્યું? સભ્યો સાથે પછી એક ભાઈ જે બેઠેલો હતો મિટિંગમાં એને કીધું કે મારી ગાડી અહીંયા પડી રહેશે કોમન પ્લોટમાં એની બાજુમાં, એમાં કે દારૂની બોટલ મળી સીટ ઉપર, એટલે એ સીધો ઊભો થઈને એનું ગળું પકડી લીધું। એટલે બીજા છોડાવા ગયા। હવે 8 થી 10 માણસો, એનો ભત્રીજો 8 થી 10 માણસો લઈને નીચે ઊભો હતો, એટલે આર્યું થયું એવું સીધો ઉપર આવી ગયો અને સોસાયટીના માણસો જોડે મારામારી ચાલુ કરી। અને આ ઘટનામાં મહિલા એડવોકેટ છે, તેમને પણ ગંભીર માર મારવામાં આવ્યાનું તેમનું કહેવું છે। બેન, શું ઘટના બની? તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? જ્યારે આ મિટિંગ થઈ ત્યારે ધર્મેન્દ્ર પડિયારે શૈલેષ કુમાર શર્માનું ગળું દબાવ્યું, એટલે મારા હસબન્ડ છોડાવા ગયા તો એ લોકો 15 માણસ લઈને ધર્મેન્દ્ર પડિયાર, કિશોર પડિયાર, પૃથ્વી માણસ પ્રી પ્લાનિંગ આવ્યા હતા મિટિંગમાં અને એમને આમનું ગળું દબાવ્યું, એમને મારવા ગયા। એમને હું છોડાવવા લાગી ત્યારે એ લોકોએ મને બચકું ભર્યું છે, ધર્મેન્દ્ર પડિયારે મને બચકું ભર્યું। થોડા દિવસ પહેલાં મારા છોકરાનું બર્થડે હતું ત્યારે એ લોકો અહીંયા મારી ઘરની આગળ પેન્ટની અંદર દારૂની બોટલ નાખીને અહીંયા એ આપતા
વેચતા હતા તો અમે ઓબ્જેક્શન લીધું કે ઘરની આગળ ભાઈ મારા ઘરમાં છોકરીઓ છે, વહુઓ છે, તારે આ રીતે નહીં કરવાનું. તો એને બદલો એને એ જ વસ્તુનો બદલો મારા 5 વર્ષના છોકરા સાથે લીધું. એને લાત મારીને ગાળો આપી છે. એનો એટલું ત્રાસ છે. ધર્મેન્દ્ર પડિયાર એવું કહે છે કે પોલીસ 56 કેસ છે, તમે મારું કશું કરી જ શકતા નથી. એટલે પ્લીઝ મારે હર્ષ સંઘવી સાહેબને એટલી રિક્વેસ્ટ છે, તમે એવું કહો છો કે ગુજરાતમાં દારૂ બંધ છે, બંધ ક્યાં છે? મારા સોસાયટીમાં 5 મકાનો છે ને ખુલ્લેઆમ વેચાય છે. સવારે 7 વાગ્યાથી અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે. અન્ય મહિલાઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે સીધી અસર મહિલાઓને થતી હોય છે ને તમામને થતી હોય છે. માસી, જે વિષય છે દારૂનો, કેટલી સમસ્યા છે તમારી સોસાયટીમાં? બહુ સમસ્યા છે. શું થાય છે? ખુલ્લે આમ વેકાય છે સાહેબ, કહી નહીં શકતા, કોઈને કહી નહીં શકતા. આમાં શું સોસાયટીના બધા એક થઈને કરશે તો જ થશે. બેન, શું અસર થાય છે જે રીતે? આના લીધે છોકરાઓના બી અસર થાય છે. સોસાયટીના કેટલા છોકરાઓ એ લાઈન ઉપર ચડવા માંડે છે. એટલે અને પોલીસ આવે એટલે એ બેફામ બાઈકો લઈને જાય છે, એટલે નુકસાન થાય. કાલે છોકરા રમતા હોય તો એમને બી નુકસાન થવાનું જ છે. એટલે બહુ જ ખરાબ જ વસ્તુ છે અને આ બંધ થવી જોઈએ. માસી, તમારે શું અસર થાય છે અહીંયા જે પ્રમાણેની પ્રવૃત્તિ? થાય તો સારું કહેવાય. હા, બીજોને છોકરાઓને અસર ના પડવી જોઈએ. તમારે શું કેવું છે સમગ્ર વિષયમાં? સાહેબ, એવું છે, અહીં દારૂ બંધ થશે તો છોકરાઓનું ભવિષ્ય સુધરશે. અહીં બહારના માણસો આવે છે, હવે કોણ કેવો માણસ છે, કાલ ઉઠીને કોઈ છોકરા કે છોકરી જોડે કંઈ બનાવ બને એનો જવાબદાર કોણ થાય? સોસાયટીની કોઈ સિક્યુરિટી નથી, પોલીસવાળા કોઈ સાંભળતા નથી. અમે ફરિયાદ લખાવા ગયા હતા, અમને બેહાડી રાખ્યો 3 કલાક. FRI નહોતા લખતા એ લોકો, અને આ વેચવાવાળા ખુલ્લી ધમકી આલે કે પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકતી, તમારે જ્યાં જવું હોય જાઓ. તો જે પ્રમાણે રાજ્ય સરકાર મોટી વાત કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ અહીંયા તો સ્થાનિકો જ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કારણ કે ધર્મેન્દ્ર પડિયાર નામના બુટલેગર સામે સ્થાનિકોએ આરોપ લગાવે છે, અને આપ જોઈ શકો છો આ એ જ બુટલેગરનું ઘર છે કે જેની ઉપર CCTV સુદ્ધા લગાવવામાં આવે છે. કારણ કે પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિ જ્યારે અહીંયા કોઈ વિરોધ કરવાતો તો પોલીસ કાર્યવાહી કરવામાં આવે તો આ કેમેરાની મદદથી નજર રખાય છે. પરંતુ હાલ તો આ ઘટના બન્યા બાદ સમગ્ર ઘર બંધ છે અને તમામ લોકો ફરાર થઈ ગયેલા છે. બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે આ જ વાહનોનો ઉપયોગ દારૂની હેરફેર કરવા માટે નિયમિત રીતે કરવામાં આવે છે. ફક્ત દ્વિચક્રી વાહન નહીં, સામેની તરફ પડેલી આ જે બ્લેક કલરની કાર છે તેમાં પણ સમયાંતરે દારૂનો જથ્થો અહીંયા લાવવામાં આવે છે અને પછી તેના જ આધારે અહીંયા જે લેવા આવતા ગ્રાહકો છે તેમને વેચાણ કરવામાં આવે છે. હાલ તો આ મામલો ખૂબ જ વિવાદિત બન્યો છે કે જે રીતે ખુલ્લેઆમ અહીંયા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સમયાંતરે પોલીસ છૂટક કેસ કરે છે, પરંતુ જે પ્રમાણે બુટલેગરની હિંમત વધેલી છે કે પોલીસ મારું કશું નહીં બગાડી શકે તેવી ધમકી તેમને સ્થાનિકોને આપી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે અમદાવાદ શહેર પોલીસ શું કાર્યવાહી કરે છે. કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.